સોનગઢ ટાઉનમાં ગેરકાયદેસર રીતે સ્ફોટક ફટાકડાનો જથ્થો સંગ્રહ કરનાર એક ઇસમને એસઓજી તાપીની ટીમે ઝડપી લીધો છે. પ્રેમવીરસિંહ સાહેબ, પોલીસ મહાનિરીક્ષક સુરત વિભાગ તથા શ્રી જે.એન. દેસાઈ સાહેબ, પોલીસ અધિક્ષક તાપી વ્યારા દ્વારા લાયસન્સ વગર ગેરકાયદેસર રીતે સ્ફોટક સામગ્રી સંગ્રહ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. આ સૂચનાના અનુસંધાને શ્રી કે.જી. લિંબાચિયા, પોલીસ ઇન્સ્પેક્ટર એસઓજી તાપીના માર્ગદર્શન હેઠળ એસઓજી શાખાના પોસ.ઈ. ડી.આર. પ્રજાપતિ અને સ્ટાફ સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન એએસઆઈ અજયભાઈ દાદાભાઈને ખાનગી બાતમી મળી હતી કે સોનગઢ ટાઉનના દેવજીપુરા વિસ્તારના પીપળ ફળિયામાં રહેતા સાદિક અલી અફઝલ અલી ભોજાણી પોતાના રહેણાંક મકાનમાં આજુબાજુ વસવાટ વિસ્તાર હોવા છતાં કોઈપણ જાતની સુરક્ષા વ્યવસ્થા વગર ગેરકાયદેસર રીતે સ્ફોટક ફટાકડાનો સંગ્રહ કરી રહ્યો છે. બાતમીના આધારે એસઓજી ટીમે બીડીડીએસ અને ક્યુઆરટી ટીમ સાથે રેડ કરી જ્યાંથી અલગ અલગ કંપનીના સ્ફોટક ફટાકડા કુલ કિંમત ₹59,235ના મળી આવ્યા હતા. લાયસન્સ વગર ગેરકાયદેસર રીતે સંગ્રહ કરાયેલ તમામ મુદ્દામાલ તપાસ અર્થે સીઝ કરવામાં આવ્યો છે અને આરોપી વિરુદ્ધ સોનગઢ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.